હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પ્રક્ષિપ્ત ગતિની વાત કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે આ ટોપિકને આપણે કન્ટિન્યુ રાખવાનો છે. આજે પ્રક્ષિપ્ત ગતિમાં ચોથો પોઈન્ટ, જેને મહત્તમ ઊંચાઈ તરીકે ઓળખવામાં આવે છે, જેનું આપણે સૂત્ર આજે તારવવાનું છે. હવે મહત્તમ ઊંચાઈ છે, તમને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થને ફેંકીએ તો એ મહત્તમ ઊંચાઈ એટલે ઉપરની તરફ જાય, બરાબર. તો ઊંચાઈ જેવી વાત આવે છે તો અચળ પ્રવેગી ગતિના આપણી પાસે 3 સમીકરણ છે. એમાંનું કયું સમીકરણ વધારે સુટેબલ થાય? તો આપણી પાસે એક સૂત્ર હતું x બરાબર v0t પ્લસ 1/at². આના પરથી એટલે કે આનો ઉપયોગ કરીને આપણે ઉપરની તરફ પદાર્થને ફેંકીએ છીએ એટલે yx આવશે, x અક્ષ આવશે નહીં. તો એક્સની જગ્યાએ આપણે y લઈ શકીએ. અહીંયા v0y y ઘટક પ્લસ 1/2 અને અહીંયા ay અને t નું હોલ સ્ક્વેર, બરાબર. એટલે આ સૂત્રને આના સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરવું પડે, બરાબર. હવે અહીંયા તમે જાણો છો કે અહીંયા જે t છે, બરાબર, એને હું m તરીકે લઉં છું, tm તરીકે, એટલે મહત્તમ સમય. એટલે જ્યારે પદાર્થને તમે ફેંકો છો એટલે મહત્તમ ઊંચાઈ એનો સમય કેવો હોય? મહત્તમ હોય. અને જેનું સૂત્ર તમે ભણી ગયેલા છો, બરાબર, એ સૂત્ર તમને ખ્યાલ છે. એ સૂત્ર આપણે મૂકવાનું છે અને વાયની જગ્યાએ હું રિપ્લેસ કરું છું એચને, કારણ કે હાઇટ, ઊંચાઈ આપણે શોધવાની છે. એટલે v0y tm -1/2 gt². પ્રશ્ન ના થવો જોઈએ આમ તો, કારણ કે ay બરાબર -g આપણે સમજાવેલું છે તમને, બરાબર, થિયરીની અંદર. એટલે -1/2 gtm², બરાબર. તો બસ આ જે સૂત્ર તમને આપેલું છે, સૂત્રની અંદર જે ટીએમની કિંમત છે, જે ટીએમની કિંમત આપણે મૂકવાની છે. અને જે ટીએમની કિંમત તમે જાણો છો, મહત્તમ સમયની કિંમત આપણે શોધેલી છે. તો v0 sin θ0 અને ડિવાઈડ બાય g મૂકીએ કિંમત, બરાબર. તો v0y એની જગ્યાએ શું થાય? તો v0 યાદ કરો, sin θ0 એવું આપણે આગળના સૂત્રમાં લીધેલું છે. tmની જગ્યાએ શું થશે? તો v0 sin θ0 અને ડિવાઈડ બાય g -1/2 g અને tm એટલે v0 sin θ0 ડિવાઈડ બાય g એનો હોલ સ્ક્વેર. માટે h બરાબર v0 ગુણ્યા v0 એટલે v0 સ્ક્વેર sin² θ0 ડિવાઈડ બાય g માઇનસ, બરાબર, 1/2 g આ v0 સ્ક્વેર sin² θ0 અને ડિવાઈડ બાય g². એટલે એક g શું થઈ જાય? કેન્સલ. તો યાદ કરો, આ આખું ટર્મ કહેવાય અને આ અડધું ટર્મ કહેવાય. તો આખામાંથી અડધું જાય તો અડધું વધે, એટલે v0 સ્ક્વેર sin² θ0 અને ડિવાઈડ બાય 2g, જે મહત્તમ હાઇટ એટલે મેક્સિમમ હાઇટ એનું ફોર્મ્યુલા બની જાય. એટલે મહત્તમ ઊંચાઈનું ફોર્મ્યુલા ક્લિયર થાય, બરાબર. હવે આ થિયરી છે એનો લાસ્ટ પાર્ટ, એને અવધિ અથવા મહત્તમ અવધિ વડે ઓળખવામાં આવે છે, બરાબર. તો તેની પણ ડિસ્કસ કરી લઈએ આપણે જોડે જોડે. નંબર 5, અવધિ અને મહત્તમ અવધિ. અવધિ અને મહત્તમ અવધિ જ્યારે કોઈ પદાર્થને આ રીતે પ્રક્ષિપ્ત માર્ગે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે, એટલે અહીંયાથી તમને ખબર છે કે કોઈ પદાર્થનો વેગ ક્યાં હોય? એના સ્પર્શકની દિશામાં, બરાબર. ચલો, અહીંયા આપણે ખૂણો કેટલો લીધો હતો? θ0. તો મહત્તમ અવધિ એટલે શું? તો આ એની અવધિ કહેવાય, એની રેન્જ કહેવાય. ઇંગ્લિશમાં એને રેન્જ કહેવામાં આવે, બરાબર. કે પદાર્થ કેટલો દૂર ફેંકાશે એની અવધિ શોધવાની. તો હવે આ જે અંતર છે, બરાબર, એ તમારે અવધિ શોધવી છે. તો આ તો એક અંતર થયું. તો અંતર બરાબર
વેગ ગુણ્યા સમય, આ સૂત્ર વાપરીએ, કાં તો ઝડપ ગુણ્યા સમય, અંતર બરાબર ઝડપ ગુણ્યા, પણ v0x કેમ લીધું? કારણ કે આ એક્સ ઘટક છે. જો અવધિ હંમેશા આપણે એક્સ ઘટકમાં લઈએ છીએ, સમક્ષિતિજમાં, ઉપરની તરફ નથી ફેંકતા. ઉપરમાં તો આપણે ઊંચાઈ માટે લીધું, આ તો અવધિ આ રીતે જાય એટલે એક્સ ઘટક આવે. અને આની કિંમત તમે જાણો છો, v0 cos θ0, સમજાવવાની જરૂર નથી, આગળ આપણે ભણી ચૂકેલા છીએ આ જ થિયરીમાં. અને અહીંયા હું લઉં છું tf. tf એટલા માટે કે અહીંયા મહત્તમ ઊંચાઈ હતી, બરાબર ને? આ મહત્તમ ઊંચાઈ હતી આપણી જોડે, તો એ ઊંચાઈ અહીંયા જ્યારે પહોંચે છે એટલે મહત્તમ સમય tm હોય, એને આપણે મેં સમજાવ્યું હતું કે એને ફ્લાઇટ ટાઈમ કહેવામાં આવે, જે ડબલ વખત થાય મહત્તમ સમયનો, બરાબર? તો tf જ્યારે તમે મેળવો છો ત્યારે 2 ટાઈમ્સ v0 sin θ0 ડિવાઈડ બાય g જેટલું થાય. ક્લિયર? બરાબર? માટે r ઇઝ ઇક્વલ ટુ, એક તો v0 ગુણ્યા v0 એટલે v0 સ્ક્વેર, પછી 2 sin θ0 ઇન્ટુ cos θ0 અને ડિવાઈડ બાય g, બરાબર? માટે r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર. યાદ રાખજો, 2 sin θ0 ઇન્ટુ cos θ0 એનું સૂત્ર છે મેથ્સમાં, એને sin 2 θ0 કહેવામાં આવે છે, અને નીચે શું બની જાય? g બની જાય, બરાબર? તો આ જે આખું તમને સૂત્ર મળે છે એ અવધિનું સૂત્ર મળે છે, બરાબર? પણ આપણે શબ્દ વાપર્યો છે મહત્તમ અવધિ. આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાના છે. આગળના દાખલાઓ જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એની અંદર ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે મહત્તમ અવધિ, તો આમાંથી MCQ પણ પૂછાઈ શકે મહત્તમ અવધિ માટે. હવે હંમેશા યાદ રાખો, સાઇનની કિંમત મહત્તમ કયા ખૂણા આગળ હોય, તો સાઇન 90 હંમેશા 1 થાય. સાઇન 90 કેટલા થાય? 1 થાય. તો હું અહીંયા થીટાની કઈ કિંમત મૂકું તો અહીંયા 90 થાય? તો 45. એટલે કે θ0 મારે કેટલા મૂકવાના? 45. ત્યારે મારી જે અવધિ છે અહીંયા એ મને મહત્તમ અવધિના સ્વરૂપમાં, એટલે આર મેક્સના સ્વરૂપમાં મળે. તો આ v0 સ્ક્વેર તો ઓલરેડી છે જ. અહીંયા મેં કર્યું sin 90, 2 ઇન્ટુ 45, બરાબર? એટલે sin 90 ડાયરેક્ટ યાદ રાખજો બેટા, બરાબર? અને અહીંયા નીચે શું થઈ ગયું? g. તો મહત્તમ અવધિનું સૂત્ર શું થાય? v0 સ્ક્વેર ડિવાઈડ બાય g. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, બરાબર? ડાયરેક્ટ મહત્તમ અવધિનું સૂત્ર કે તમારે ડાયરેક્ટ v0 સ્ક્વેર ડિવાઈડ બાય g તમે યુઝ કરી શકો. પ્રશ્ન એવો પૂછાય કે પદાર્થને કેટલા ખૂણે ફેંકવામાં આવે તો એ પદાર્થની મહત્તમ અવધિ મળે? 45ના ખૂણે, 90ના ખૂણે નહીં. 90 તો બને છે કારણ કે અહીંયા 2 ઇન્ટુ θ0 છે એટલા માટે. તો પ્રેક્ટિકલી સમજાવું કે ધારો કે અહીંયાથી તમે ફેંકો છો કોઈ પદાર્થને, તમે પણ આ ટ્રાય કરજો, બરાબર? કે 45ના ખૂણે કોઈ પણ પદાર્થને તમે આ રીતે ફેંકો એટલે એ પદાર્થની તમને મહત્તમ અવધિ મળે, એટલે મેક્સિમમ સ્થાન ઉપર એ જાય. 45ના ખૂણે કોઈ પણ પદાર્થને તમે ફેંકો, બરાબર? તો એ એના મેક્સિમમ સ્થાન સુધી જાય. આ થિયરી તમને સાબિત કરીને બતાવે છે, બરાબર? તો એચનું સૂત્ર પણ યાદ રાખજો, અવધિનું સૂત્ર પણ યાદ રાખજો, અને મહત્તમ અવધિનું સૂત્ર પણ યાદ રાખજો, જે આગળના દાખલાઓની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર? તો જોઈએ ઉદાહરણના આગળના દાખલાઓ સોલ્વ કરીએ. ચલો, એક્ઝામ્પલ નંબર 4.7. 4.5 તમને કરાયો હતો. 4.6 એક્ઝામ્પલ જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું, કારણ કે આવો જ એક્ઝામ્પલ આપણે કરાવી દીધેલો છે, એટલે એનો રેફરન્સ લઈ અને 4.6 તમારે થઈ શકે એવો છે. એટલે 4.7થી આપણે બેટા સ્ટાર્ટ કરીએ છીએ. તો 4.7 રકમ સાથે તમારે લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર? તો ગેલેલિયોએ તેના પુસ્તક 2 ન્યૂ સાયન્સીસ
માં એવું વિધાન કર્યું છે કે 45ના ખૂણે સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે તો તેની અવધિ સમાન હોય છે. આ વિધાનને સાબિત કરો. બરાબર. પહેલાં તો અહીંયા લખી દઈએ કે કોઈ પદાર્થને θ0 કોણે પ્રક્ષિપ્ત કરાવતા મળતી અવધિ એનું સૂત્ર R બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ0 ડિવાઈડ બાય G, જે આપણે સાબિત કર્યું. બરાબર. હવે ગેલિલિયો એવું કહે છે કે 45ના ખૂણે સાથે સમાન તફાવત ધરાવતા, તો 45ના ખૂણે સમાન તફાવત ધરાવતા હું બે ખૂણા લઉં છું. જોજો 45 પ્લસ આલ્ફા અને 45 માઇનસ આલ્ફા. ક્લિયર કે નહીં? સમાન તફાવત એટલે એકવાર પ્લસ આલ્ફા કરીએ અને એકવાર માઇનસ આલ્ફા કરીએ. આપણી જોડે બે કેસ થયા. આપણે કેસ નંબર ફર્સ્ટ સોલ્વ કરીએ છીએ. બરાબર. જેમાં θ0 આપણે કેટલા લેવાના છે? 45 પ્લસ આલ્ફા. જોજો હવે ખાસ આ સૂત્રમાં બેટા મૂકીએ અવધિ V0 સ્ક્વેર સાઇન 2 θ0 કેટલા છે? 45 પ્લસ આલ્ફા અને ડિવાઈડ બાય G. માટે R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 ઇન્ટુ 45 એટલે 90 થયા અને પ્લસ 2 આલ્ફા ડિવાઈડ બાય G. હવે તમે એકમ વર્તુળમાં મેથ્સમાં ભણી ગયા હશો. અહીંયા 0 હોય, અહીંયા 90 હોય, 180 હોય, 270 હોય અને અહીંયા 300 બેટા 60 હોય. બરાબર. ચલો 90 પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા છે, પણ 90 પ્લસ કોઈ પણ થીટા ખૂણો તમને આપેલો હોય એટલે કયું ચરણ કહેવાય? બીજું ચરણ. તો ઓલ STCનો નિયમ છે, બધા સચિન તેંડુલકર. બીજા ચરણમાં કોણ ધન છે? તો સાઇન અને કોસેક. ત્રીજા ચરણમાં ટેન અને કોટ. ચોથા ચરણમાં કોસ અને સેક. આ ધન છે, એની સિવાયના ઋણ. તો સાઇન 90 પ્લસ આલ્ફા, એમાં સાઇન જ છે. જો બીજા ચરણમાં તો આપણે સાઇન છે ને અહીંયા પણ સાઇન છે અને સાઇન ધન છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ V0 સ્ક્વેર સાઇનનું યાદ રાખો કોસ થઈ જાય. 90 આવે ને ખૂણો એટલે વિધેય બદલાય. સાઇનનું શું થાય? કોસ થાય. ફરી એકવાર 90 આવે એટલે વિધેય બદલાય. સાઇનનું શું થાય? કોસ થાય. બરાબર. 2 આલ્ફા ડિવાઈડ બાય G. ક્લિયર? તો આપને આ પરિણામ 1 મળે છે, જેને હું સ્ટાર 1 કહું છું. બરાબર. કેસ નંબર 2 ની અંદર ડાયરેક્ટ લખીશું. હવે R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 અને બ્રેકેટમાં કેટલા છે? 45 માઇનસ આલ્ફા અને ડિવાઈડ બાય G. બરાબર. ટેક્સ્ટ બુકની અંદર બેટા જોશો તો ડાયરેક્ટ તમને આપેલું છે. બરાબર. કોઈ આટલું બધું પ્રૂફ કરેલું નથી, એટલે ખાસ સમજો. 2 આલ્ફા તો V0 સ્ક્વેર સાઇન આ કેટલા થઈ ગયા? 90 માઇનસ 2 આલ્ફા અને ડિવાઈડ બાય G. હવે 90 માઇનસ એટલે પાછળ જવાનું, પ્લસ હોય તો આગળ જવાનું, માઇનસ હોય તો પાછળ જવાનું. પાછળ તો પહેલું ચરણ છે, પહેલામાં તો બધા વિધેય ધન છે. બરાબર. માટે R ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? V0 સ્ક્વેર સાઇન 90 માઇનસ એટલે સાઇનનું પહેલાં તો બેટા શું થઈ જાય? કોસ. અને અહીંયા 2 આલ્ફા અને ડિવાઈડ બાય G અને સ્ટાર 2. તો સ્ટાર 1 અને સ્ટાર 2 પરથી કહી શકાય કે બંને પરિણામ કેવા મળે છે? એક સરખા મળે છે, જેમાં કોઈ પણ પ્રકારનો ડિફરન્સ આવતો નથી. બરાબર. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર જે છે એનું કન્ક્લુઝન એવું આવે આ એક્ઝામ્પલનું કે સ્ટાર 1 અને સ્ટાર 2 પરથી કહી શકાય કે
બંને પરિણામો સમાન મળે છે. બંને પરિણામો કેવા મળે છે? સમાન મળે છે. ઓકે, ચલો હવે લઈએ આપણે 4.8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. પર્વતારોહક છે 490 મીટર ઊંચે જતો રહ્યો છે, ત્યાં ઊભો છે ભાઈ, અને તે એક પથ્થરને ક્ષમક્ષિતિજ દિશામાં, હવે ત્યાંથી પાછો આમ ક્ષમક્ષિતિજ દિશા એટલે આ રીતે, બરાબર, શિરોલંબ એટલે ઉપરની તરફ, આપણે ચર્ચા થઈ ગયેલી છે, બરાબર. એટલે પ્રારંભિક વેગથી ફેંકે છે. હવે એની ઈચ્છા થઈ કે મારે આમ ફેંકવો છે પથ્થરને, એટલે ક્ષમક્ષિતિજ દિશામાં ફેંકે છે. ઓકે, 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો. સમય શોધવાનો છે અને જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. બે વસ્તુ શોધવાની છે, બરાબર. એટલે પહેલાં તો આપણે વાત કરીએ તો અહીંયા શરૂઆતમાં જ્યારે એણે પથ્થરને પકડેલો છે તો એ દરમિયાન એનું સ્થાન x0 અને y0 એ કેવું હશે? શૂન્ય સ્થાન ઉપર હશે, બરાબર. એટલે પહેલું ક્લિયર થઈ જાય, બરાબર. બીજું તમને પ્રવેગ આપેલો છે, તો આપણે ઉપરની તરફ જો, બરાબર, અત્યારે તો પથ્થરને આ રીતે ફેંકે છે, પણ શિરોલંબ દિશામાં જો એનો પ્રવેગ આપણે શોધીએ તો આપણે ખબર છે y બરાબર -g બરાબર કેટલા હતા? -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો આ બધા ઘટકો આપણે સૌથી પહેલાં વિચારવા પડે, બરાબર. તો આપણી પાસે સૂત્ર શું છે? તો y(t) બરાબર v0yt પ્લસ 1/ayt નો સ્ક્વેર, જ્યાં સમયનું સૂત્ર આવતું હોય, બરાબર, એ માટેનું આપણી જોડે આ સૂત્ર અહીંયા આપેલું છે. હવે તમને એ ખબર છે કે y(t) ની કિંમત તમને આપેલી છે, કેટલો જમીનથી કેટલો ઊંચે છે? 490. હવે નીચેથી ઉપરની તરફ આપણે માપીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે કિંમત એની કેટલી લઈશું? તો -490, કારણ કે પહાડી ઉપર તરફ છે, ઉપરથી નીચે જમીન તરફ આવવાનું છે, એટલે દિશા કેવી થઈ? ઉપરથી નીચેની તરફની દિશા એટલે ઋણ દિશા થઈ, વાયની ઋણ દિશા થઈ, એટલે માઇનસ આવશે, બરાબર. હવે v0y, હવે v0yની કિંમત તો કે શરૂઆતમાં તો શું છે? અહીંયા y0 શૂન્ય છે, બરાબર, એટલે ત્યારે કોઈ સમય પણ ના હોય, એટલે આ થઈ ગયું પદ શૂન્ય. -1/2 ayની જગ્યાએ તો કેટલા લેવાના છે? તો કે ભાઈ -9.8, અને અહીંયા થઈ જાય આપણી પાસે t² જેનાથી તમને ડાયરેક્ટ શું મળી જશે? t મળી જશે, બરાબર. પરંતુ યાદ રાખો, અહીંયા ગુરુત્વ પ્રવેગને મૂલ્યના સ્વરૂપમાં લઈએ તો કેવું મળશે આપને? પ્લસ, કારણ કે આ તો આપણે દિશા સાથે દર્શાવેલું છે, અહીંયા આપણે મૂલ્ય લઈએ છીએ. ચલો, આ માઇનસ શું થઈ ગયા? કેન્સલ. તો 492 અને ડિવાઈડ બાય 9.8 ઇઝ ઇક્વલ ટુ t², જેની ગણતરી આપણે કેલ્સીમાં કરીએ તો શું આવે છે? તો 490 × 2 અને ડિવાઈડ બાય 9.8 100 આવશે, બરાબર. તો t બરાબર કેટલા સેકન્ડ આવશે? 10 સેકન્ડ. નીચે પડતા એને 10 સેકન્ડ લાગશે. પરંતુ બીજો એનો વેગ પણ આપણે શોધવાનો છે. તો વેગની અંદર તો કેવું છે કે ભાઈ ચલો, આપણી જોડે બે ઘટકો છે. v બરાબર એક તો v0 + at વાળું આપણી જોડે સૂત્ર હતું, એમાં ક્ષમક્ષિતિજ દિશામાં ફેંકે છે 15 મીટર પ્રતિ સેકન્ડથી, એટલે v0x તો ઘટક આવી ગયો. આપણી જોડે કયો ઘટક નથી? y ઘટક નથી. તો અહીંયા હું આ સૂત્રને જો yના સ્વરૂપમાં ફેરવું તો આ v0y અને પ્લસ શું થઈ જાય? એની જગ્યાએ gt થાય. ક્લિયર? હવે vy ઘટક જે તમને આપેલો છે, બરાબર, v0y આપણે જે ઘટક લીધેલો છે એમાં v0y ઘટક તો કેવું છે? શૂન્ય છે, શરૂઆતનો ઘટક તો, બરાબર. એટલે vy ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? શરૂઆતમાં તો કોઈ વેગ હોય નહીં, એટલે v0ની જે પણ તમને કિંમત મળશે એમાં vy, બરાબર, આ ઘટક તો કેવો થઈ જશે? શૂન્ય. હવે g છે એ તો કેટલા? -9.8 × t, t એટલે તમને 10 હવે
આપેલા છે, તો વી વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટલા આવશે 98. ઓકે, તો આ પણ તમને એક કિંમત મળી ગઈ -98. પણ પથ્થરનો વેગ શોધવાનો છે, તો વેગના બે ઘટકો હોય, એક એક્સ ઘટક અને બીજો વાય ઘટક. આપણે આને ફક્ત વીએક્સ વડે દર્શાવીએ તો પણ ચાલશે, સમક્ષિતિજ ઘટક છે. બે ઘટક હોય તો આપણે સૂત્ર કીધેલું છે વીએક્સનો હોલ સ્ક્વેર પ્લસ વી વાયનો હોલ સ્ક્વેર. હવે વીએક્સનો હોલ સ્ક્વેર એટલે 15નો હોલ સ્ક્વેર અને આ -98 એનો હોલ સ્ક્વેર, બરાબર. આની ગણતરી આપણે કેલ્સીમાં કરીએ તો 15નો વર્ગ તમે જાણો છો 225 થાય, પરંતુ 98નો આપણે કરવો પડશે, બરાબર. એટલે આ થઈ ગયું 225 પ્લસ 98 ઇન્ટુ 98, તો 9604 પ્લસ 225 એટલે આવે છે 9829 અને એનું અંડરરૂટ 99.14 આવે છે. ચેક કરી લઈએ એકવાર આપણો જવાબ સાચો છે કે ખોટો છે. 99 એટલે 99 જવાબ આપેલો છે, એપ્રોક્સિમેટ ચાલે ને. 99.14 એટલે બુકમાં તમને 99 જવાબ આપેલો છે, એટલે આપણો એક્ઝામ્પલ રાઈટ છે. ઓકે, તો આના પછીનો એક્ઝામ્પલ છે 4.9, એની હું તમને જોડે જોડે ચર્ચા કરી દઉં છું. એ તમારે પણ જાતે કરવાનો છે એક્ઝામ્પલ. એમાં સમક્ષિતિજ સાથે 30ના ખૂણે, બરાબર, એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. ખાસ નોંધજો, જે હું તમને બોલું છું એ પ્રમાણે જે ખૂણે ફેંકવામાં આવે છે એ θ0 કહેવાય, એટલે θ0 30 આપેલા છે, બરાબર. વેગ આપેલો છે તમને પ્રારંભિક વેગ 28 મીટર પ્રતિ સેકન્ડ. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણી જોડે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 ડિવાઈડ બાય g. આ સૂત્ર વાપરશો એટલે ડાયરેક્ટ કિંમત મૂકશો એટલે સીધો જવાબ, બરાબર. એના પછી તમારે શોધવાનું છે તે સ્થળે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, એટલે ફ્લાઇટ ટાઈમ. ફ્લાઇટ ટાઈમને આપણે બે વડે ગુણતા હતા. મહત્તમ સમયને 2 વડે ગુણો એટલે ફ્લાઇટ ટાઈમ મળે. તો 2 ઇન્ટુ tm, એટલે કે 2v0 સાઇન θ0 ડિવાઈડ બાય g વાપરશો એટલે બીજું દાખલો પણ ક્લિયર થઈ જશે. અને ત્રીજું અવધિ શોધવાની છે. તો અવધિની ચર્ચા તો આજે જ આપણે કરી કે r બરાબર v0 સ્ક્વેર સાઇન 2θ0 ડિવાઈડ બાય g, બરાબર. એના ઉપરથી તમને અવધિ મળશે. 3 સૂત્ર વાપરો, કિંમતો મૂકો એટલે સીધો જ જવાબ. એક્ઝામ્પલ નંબર આપણે 4.9 પણ ક્લિયર કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ ટાઈમથી આપણે નિયમિત વર્તુળમય ગતિ છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.